સીસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોઈએ ત્યારે ગણિતમાં તો એક સેકન્ડ બહુ જ કિંમતી હોય છે. તો ચાલો આજે આપણે કેટલીક એવી જબરજસ્ત શોર્ટકટ ટ્રિક્સ શીખીએ જે પરીક્ષામાં સમય બચાવશે અને બીજાઓથી આગળ રાખશે. પરીક્ષા હોલમાં પેલું ઘડિયાળ ટીક 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 જાણે આપણી સ્પીડ પર બ્રેક મારતું હોય એવું લાગે છે ને? મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે ગણિતના દાખલા ગણવા એ ચેલેન્જ નથી, પણ એને સમયસર પૂરા કરવા એ સૌથી મોટી ચેલેન્જ છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, એનો ઉપાય છે આપણી પાસે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક્સથી. આ છે એવા ગુપ્ત હથિયારો જે તમારી ગણતરીની સ્પીડને તરત જ વધારી દેશે. અને આ ટ્રિક્સ લગભગ દરેક દાખલામાં ક્યાંક ને ક્યાંક તો કામ લાગશે જ. હવે પેલી ટકાવારીની માથાકૂટ છે ને, એને ભૂલી જાઓ. એક બહુ જ સિમ્પલ ટ્રિક છે. ટકાવારીને સીધી અપૂર્ણાંકમાં ફેરવી નાખો. આમ કરવાથી શું થશે ખબર છે? મોટા મોટા ગુણાકારમાંથી છુટકારો મળશે અને સાદા ભાગાકારથી જવાબ આવી જશે. આ સ્ક્રીન પર જે દેખાય છે ને, એ તો બસ ગોખી જ લેવાનું છે. આ સૌથી કોમન કન્વર્ઝન છે. 50% એટલે અડધું, 25% એટલે ચોથો ભાગ. બસ આટલું યાદ રાખી લો. ગણતરી અડધી થઈ જશે. હવે જુઓ આ ઉદાહરણ કેટલું સહેલું છે. 480ના 25% શોધવા માટે 480 ગુણ્યા 25 કરવા બેસવાને બદલે આપણે ખાલી 480ને 4 વડે ભાગી નાખ્યા. જવાબ સેકન્ડોમાં 120. આ જ તો છે સ્માર્ટ વર્ક. ચાલો હવે એક એવી ટ્રીક જોઈએ જે સાચે જ કોઈ જાદુ જેવી લાગશે. કોઈપણ સંખ્યા જેનો છેલ્લો આંકડો 5 હોય એનો વર્ગ કેલ્ક્યુલેટર કરતાં પણ ફાસ્ટ, અને એ પણ મનમાં જ કરી શકાશે. જોઈએ કેવી રીતે. નિયમ બહુ જ સિમ્પલ છે. જે પણ આંકડો 5ની આગળ હોય એને એના પછીના નંબર સાથે ગુણી નાખો અને જે જવાબ આવે એની પાછળ બસ 25 ચોંટાડી દો. થઈ ગયું. ઉદાહરણ તરીકે 65નો વર્ગ. અહીં 5ની આગળ શું છે? 6, બરાબર? તો 6 પછી શું આવે? 7. તો 6 ગુણ્યા 7 42. હવે એની પાછળ બસ 25 મૂકી દો. જવાબ શું આવ્યો? 42 25. જોયું? એકદમ ફટાફટ. 11થી ગુણાકાર કરવાની એક બીજી મસ્ત ટ્રીક છે. આ શીખી લીધું ને એટલે બે આંકડાની કોઈપણ સંખ્યાનો 11 સાથેનો ગુણાકાર એકદમ રમત જેવો લાગશે. નિયમ સાંભળવામાં જેટલો સહેલો છે એટલો જ કામનો છે. બે આંકડાને અલગ કરો, એમનો સરવાળો કરો અને એને વચ્ચે મૂકી દો. પણ અહીંયા એક નાનો ટ્વિસ્ટ છે. જો સરવાળો બે આંકડામાં આવે એટલે કે 9થી મોટો હોય તો વધીને પહેલા આંકડામાં ઉમેરી દેવાની. ચાલો 47 ગુણ્યા 11 કરીએ. 4 અને 7ને અલગ કર્યા. એમનો સરવાળો શું થાય? 11. હવે આ 11માંથી એકમનો અંક 1 વચ્ચે આવશે અને દશકનો અંક 1 આગળના 4માં ઉમેરાશે. એટલે કે 4 વત્તા 1 5. તો જવાબ બન્યો 5 1 7. એટલે કે 517. સિમ્પલ. સારું, અત્યાર સુધી તો આપણે ખાલી ગણતરીની સ્પીડ વધારવાની વાત કરી. પણ આ ટ્રિક્સનો પરીક્ષાના અસલી સવાલોમાં કઈ રીતે ઉપયોગ કરવો? ચાલો હવે એ જોઈએ. જુઓ, અહીં 3 અલગ અલગ ટાઈપના સવાલો માટેના સુપરફાસ્ટ હેક છે. ગુણોત્તર માટે તો બસ ક્રોસ મલ્ટિપ્લિકેશન, વાત પૂરી. સરેરાશમાં જો સંખ્યાઓ વચ્ચે સરખો તફાવત હોય તો લાંબી ગણતરી કરવાની જ નહીં, સીધો વચ્ચેનો આંકડો જ આપણો જવાબ. અને હા, નફા નુકસાન, એમાં તો બસ પડતર કિંમત 100 ધારી લો એટલે ટકાવારીની બધી ગણતરી પાણી જેવી સહેલી થઈ જાય. સમય અને કાર્યના સવાલોથી ઘણા લોકો ગભરાય છે, પણ એલસીએમ મેથડ એનો રામબાણ ઇલાજ છે. જુઓ, એને 10 દિવસ લાગે છે, બીને 15. તો પહેલા 10 અને 15નો લસા લઈ લો, જે આવ્યો 30. આ આપણું ટોટલ કામ છે. હવે એ રોજ કેટલું કામ કરે? 30 ભાગ્યા 10 એટલે 3 યુનિટ. બી કેટલું કરે? 30 ભાગ્યા 15 એટલે 2 યુનિટ. બંને સાથે મળીને કેટલું કરશે? 3 વત્તા 2 એટલે કે 5 યુનિટ. તો આખું કામ પૂરું કરતાં કેટલો સમય લાગશે? બસ 30 ભાગ્યા 5 એટલે કે 6 દિવસ. થઈ ગયું. એક વાત હંમેશા યાદ રાખજો, સ્પીડનો કોઈ મતલબ નથી જો જવાબ જ ખોટો આવે તો. એટલે હવે આપણે એવા કેટલાક નિયમો પર નજર કરીશું જે ભૂલો થતી અટકાવશે. ગણિતનો એક ગોલ્ડન રૂલ જે ક્યારે નહીં ભૂલવાનો, અને એ છે BODMS. આને જો અવગણ્યો તો જવાબ ખોટો આવવાની પૂરી ગેરંટી. એટલે કે સૌથી પહેલા કોન્સ, પછી ઓફ એટલે કે નો, પછી ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને છેલ્લે બાદબાકી. આ ક્રમ જાળવવો ખૂબ જરૂરી છે. અને હા, એક પ્રો ટીપ. ઘણીવાર ઓપ્શન ચેક કરીને પણ ખોટા જવાબોને ફટાફટ દૂર કરી શકાય છે, જેનાથી ઘણો સમય બચે છે. હવે આ છે વિભાજ્યતાની ચાવીઓ.
લાંબો ભાગાકાર કર્યા વગર ખાલી જોઈને જ કહી દેવાનું કે સંખ્યાને ભાગી શકાશે કે નહીં. જેમ કે 3નો નિયમ. બસ આંકડાઓનો સરવાળો કરો, જો એ 3થી ભગાય તો આખી સંખ્યા પણ ભગાશે. આ જુઓ, 729ને 9થી ભાગી શકાય? ચલો ચેક કરીએ. 7 + 2 + 9 કેટલા થયા? 18. હવે 18ને 9થી ભાગી શકાય? હા, બિલકુલ. તો એનો મતલબ કે 729ને પણ 9થી ભાગી શકાશે. જોયું? કોઈ ભાગાકાર કરવાની જરૂર જ ના પડી. આપણે ટ્રિક્સ જોઈ, નિયમો જોયા, પણ આ બધાને ભેગું કરીને સફળતાનું અંતિમ સૂત્ર શું બને છે? ચાલો, હવે સૌથી અગત્યની વાત પર આવીએ. આ રહ્યું સફળતાનું અસલી સૂત્ર. ટ્રિક વત્તા પ્રેક્ટિસ વત્તા જૂના પેપર. ખાલી ટ્રિક જાણી લેવાથી કંઈ નહીં થાય. એ ટ્રિકને પ્રેક્ટિસથી પોતાની બનાવવી પડે અને જૂના પેપર સોલ્વ કરીને એ સમજવું પડે કે પરીક્ષામાં સવાલો કેવી રીતે પૂછાય છે. તો પ્રેક્ટિસ એટલે કેટલી? રોજની કેટલી? જવાબ છે ઓછામાં ઓછા 20થી 30 દાખલા. જો આટલું રોજ કરવામાં આવે તો આ બધી ટ્રિક્સ મગજમાં એવી રીતે બેસી જશે કે પરીક્ષામાં આપોઆપ યાદ આવશે. તો હવે સવાલ એ છે કે આટલી બધી ટ્રિક્સમાંથી આજે કઈ ટ્રિકથી શરૂઆત કરશો? કોઈ પણ એક પકડો અને એના પર મહારત મેળવવાનું આજથી જ શરૂ કરી દો. કારણ કે શરૂઆત કરવી એ જ સફળતા તરફનું પહેલું પગલું છે.